હેલો ગાઈસ, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે આપણે 4:30 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગ ગમે તો લાઈક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મસ્ત મસ્ત હજી કામ આપણું નથી થયું, બધું પડ્યું છે એમનામ કામ. તો ગાઈસ એવું છે, બધું કામ પડ્યું છે. અને હું પણ હજી નાયા વગરની શું, નાઈ નથી. અને બધા ખાટલા પણ એમનામ આપણે બપોરે આરામ કર્યો હોય ને એ પણ એમનામ પડ્યા છે. અને વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ આવું છે, વાદળાનું છે. જો કેટલા વાદળા છે, તો એવું છે લગભગ તો વરસાદ આવી જશે. વરસાદનું કંઈ નક્કી હોય નહીં, ક્યારે આવે ક્યારે નહીં. તો આવી જ જાય, એનું કંઈ ઠેકાણું હોય નહીં. તો ગાઈસ હવે મસ્ત સમજો સામેથી લાઈન પડી છે વાસણની, તો ઠેઠ ઊંધી વાસણ ધોવાની લાઈન પડી છે અને સડાવવાના ને એવું બધું છે. તો હવે બધું કામકાજ નહીં કરવું પડે, આપણે કામકાજ કરી લઈએ. અંદર આમ જ પડ્યું છે. જો અહીંયા ખાટલો પડ્યો છે એમ જ અહીંયા છે ને, જો અહીંયા પણ એમનામ જ છે. તો હાલો મસ્ત એવું કામ કરી નાખી, કામકાજ કરી અને આગળ બતાવીશ. અને આવી ગઈશું ફેવરેટ વસ્તુ મારી કાસ, તો એની સામે આવી ગઈશું. તો એવું છે. અને હવે છે ને કામ કરીએ અને આગળ હું કરીશ, ક્યાં જઈશ બધું તમને બતાવીશ. અને જો મારી મમ્મી છે ને બળતણ ભાંગે છે. કે મમ્મી? તો બળતણ ભાંગે છે કારણ કે વાતાવરણ જો આવું છે ને, બતાવું તમને બહારથી કેવું વાતાવરણ છે એ. તો વાતાવરણ જો આવું છે, આવી રીતના બહુ વાદળા દેખાય છે એવું છે. તો છે ને હવે કરીએ આપણે બીજું હું કામકાજ કરી ઘરના બધાને ડેલી કરી દઈએ બંધ. આપણે ડેલી બંધ કરી પાછા અંદર વ્યવહાર મારી મમ્મી બળતણ લઈ લે ને હું છે ને ફટાફટી મસ્ત એવું કામ કરી નાખું. અને અહીંયા જો વાદળું આવ્યું, એ જો સ્લેબ ઉપર જો એને કાળું ડીબાણ વાદળું આવી ગયું છે. અને આ સાઈડમાં નથી એટલું બધું, પણ આ જો છે ને વાદળું કાળું એવું છે. તો હવે આપણે કામ કરી લઈએ. હાલો, કામ બધું પડ્યું છે એમને. તો ગાઈસ સરસ મજાનું કામ કરી નાખ્યું છે આપણે ઘરનું મસ્ત એવું. જો વાસણ ધોઈને હજી જો પાણી નથી ઉકાળું, વાસણ ધોઈને ખાશે. એક જાળી એક ધોઈને ખાશે વાસણ. અને અમારે છે ને હાબુનું ડબલું તૂટી ગયું છે એવું છે. અને હવે છે ને બારે જો બધું કામ અહીંયા થઈ ગયું છે. હવે ખાલી છે ને ખળ્યું તો બાકી છે એ, કારણ કે શું કામ બાકી રાખ્યું છે ખબર? અહીંયા જો આ છે ને અહીંયા હાઠિયું નાખી હતી. જો અહીંયા રહી હાઠિયું અહીંયા નાખી હતી ને, તો એ છે ને કચરો હતો ને એ બધું હળગાવાનું બારે જો અહીંયા હળગાવે છે. કેમ? તો હજી તો અહીંયા બારે કામ ચાલુ જ છે. તો અહીંયા બધું આ કંજ હોય એ નીકળી જાય ને, નકર બહુ નકરા ભેગા થઈ ગયા હતા કાગળિયા ને એવું બધું. તો એ હળગાવાની કામગીરી જો અહીંયા ચાલુ છે. મારી મમ્મી હળગાવે છે એવું છે. અને હું જાઉં છું અંદર અને અહીંયા હળગે છે જો અંદર છે ને, અહીં હળગે છે. અને હું બી આવીશું અંદર, કામ કરી નાખ્યું છે. અને હવે છે ને વ્લોગનો સમય થતો આવે છે, 5 વાગતા આવે છે. વ્લોગ એક મૂકવાનો છે આપણે, તો વ્લોગ હમણાં મૂકી દઈએ આપણે. અને હવે છે ને કામ થઈ ગયું છે મસ્ત. અને મારી મમ્મી હમણાં બાવેરા ભરીને એ નાખી આવે. અને આપણે વ્લોગ એડિટિંગ કરીને મૂકી દીધો. અને મારી મમ્મીએ લઈ લીધી છે બકાલું. તો બકાલામાં શું છે ખબર? જો ટમેટા લઈ લીધા છે, કોથમીર અને લીલી સોળી. અને તમે બધા કહેતા જ હશો કે લીલી સોળીનું જ નકરું શાક, લીલી સોળીનું જ શાક. તો લીલી સોળી લઈ લીધી છે, કારણ કે અમે લીલી સોળી ખાઈએ. આ સિઝન હોય એટલે લીલી સોળી હોય એટલે લઈ લઈએ એવું હોય. અને આવવાનું ચાલુ થઈ ગયો છે. આપણે શું ખબર હું આવવાનું ચાલુ થઈ ગયું જો બતાવું તમને. વરસાદ. કેમ મમ્મી વરસાદ આવ્યો? તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો. જો પાણા ઉપર સાટા દેખાતા જશે, મોટા મોટા આવે સાટા જો. અને બહાર બકાલું વેસાવાય એવું છે. તો હાલો ને આપણે બહાર જઈ. હા સાટા એમાં મોસમ જો ઘટે નહીં કાંઈ એવું મોસમ થઈ ગયું છે. આવું મોસમ મસ્ત એવું થઈ ગયું છે. અને હજી આ જગ્યા છે અહીંયા. અને વાતાવરણ જો કંઈક આવું છે એને, મસ્ત મસ્ત વાતાવરણ છે, બહુ મજા આવે એવું. અને વરસાદ આવે છે ને તો બધા ભાગીને ઘેરે આવે છે. વરસાદ આવ્યો ને એટલે કા તો એ બી આવ્યો ઘરે.
અને સાટા આવે જ છે હજી તો કેવા આકાશમાં વાદળા તો કેવા થઈ ગયા. પાછું આગમન કર્યું છે વરસાદી તો નીકી નહીં કંઈ વરસાદનું તો એવું છે. હવે પાછા હાલું અંદર વ્યા જઈએ. વરસાદ તો આવી જાય આવી જ ગયો છે. આ સાટા પડી તો હાલો પહેલાં હવે ફળિયું વાળી. તો ગાઈસ ફાઇનલી અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે કરી દીધો છે ગ્લોબ ચાલુ. તો એવું છે ને બારે જો આવી સાંજ પડી છે વાતાવરણમાં આવું છે. અને ડોડા ખાઈ ખાઈને વાસણ જો પડ્યા. અને અત્યારે મેં છે ને હવે સા બનાવ્યો છે. અત્યારે 7 વાગ્યાનો સા બનાવી નાખ્યો છે. જો તો સા બની ગયો છે અને શાક પણ બનાવી નાખ્યું છે. તો હાલો ગાઈસ સા પાણી પી લઈ. તો મસ્ત એવા સા પાણી પી લઈ અને શાક બની ગયું છે. હવે રોટલી બનાવવાની છે. તો હવે હાલો કમ્પ્લીટ હાવ રસોઈ પાણી બની જાય પછી તમને બતાવીશ કે જમવામાં શું બન્યું છે હું નહીં. અને અત્યારે પહેલાં તો સા પી લઉં ને મસ્ત એવા દીવાબત્તી કરી લીધા છે. પાછળ દેખાતું જ હશે તો ન દેખાતું હોય તો જો દીવાબત્તી મસ્ત મસ્ત આપણે અત્યારે ભગવાનને કરી દીધા છે. તો એવું છે. તો બસ હાલો થોડી આવી ગયા છે સા પીવા. હાલો સા પી લઈએ. મસ્ત મજાનો સા પી લઈએ. અને અહીંયા અંધારું છે અને અંધારે બેઠા છે સા પીવા. સા પી લઈ. મારી મમ્મી પીવે છે જો સા. મારી મમ્મીને બહુ ભાવે જ છે કા મમ્મી. દૂધ લેવા ગયા હતા તો એને કીધું સા બનાવી લે અને બનાવીને રાખ્યું કા. સા પીવે છે ને હું પી લેવા. હાલો થોડોક એવો સા. હાલો ગાઈસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હાલો જમવામાં હું છે હું નહીં બતાવી દઉં. મસ્ત મજાની સાંજે પડી ગઈ છે. મસ્ત એવું અંધારું પણ થઈ ગયું છે. અને જમવામાં આપણે છે રોટલી ને ભીંડાનું શાક છે. તો હાલો મસ્ત એવું આપણે જમી લઈએ. સરસ મજાનું જમી લઈએ. તો ફાઇનલી ગાઈસ મસ્ત એવું આપણે જમી લીધું છે. ભીંડાનું શાક હતું ને રોટલી. જમવામાં મજા આવી ગઈ. જમી લીધું છે અને આપણે જો આવી ગયા છીએ રૂમમાં. અંદર આવી ગયા છીએ. અને ગાઈઝ હવે થોડીક વાર પછી મળીએ તમને કારણ કે વાસણ ધોવાના છે. તો વાસણ ધોઈ નાખી પછી તમને મળી શું કરીશી હું નહીં બતાવું. હાલો પછી તમે પહેલાં વાસણ કરી નાખ્યા છે આપણે ને મસ્ત મજાના હવે અંદર આવી ગયા છીએ આપણે. ને હવે કરવાની છે આપણે પથારી. તો પથારી થઈ જાય એટલે પછી આપણે શાંતિથી સૂઈ જવાનું છે અત્યારે. અને પડી ગઈ છે હાંજ. હજી તો 8 જ વાગ્યા છે પણ તોય આપણે કરી દઈએ છીએ અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. ગુડ